હા, બધું મળી જશે. હા, મેં તમને વાત કરી ને. હા, તમે એક કામ કરો, તમે આવતીકાલે ઓફિસ પર આવી જજો. હા, હું 9 વાગે તમને ત્યાં મળીશ. હા હા, શ્યોર શ્યોર શ્યોર. હાલો, હું પછી વાત કરું છું. સાહેબ, મને 100 રૂપિયા આપો ને. મને મજા નથી, મારે દવાખાને જવું છે. કેમ મજા નથી એટલે? મને 2 દીથી તાવ આવે છે અને મેં દવાઈ નથી લીધી. જો હવે નહીં લઉં તો વધારે માંદી પડી જઈશ. આ નટવર કોની યારે વાત કરે છે? આ તો કોક ભિખારણ જેવી લાગે છે. પણ તું બીમાર છે તો તને હું શું કામ 100 રૂપિયા આપું? તને ખબર છે આ પૈસા કઈ મફત આવે છે કે ઝાડવા પર ઉગે છે કે તું માંગે એટલે તને આપી દઉં? નટવર, શું છે આ બધું? અને કોણ છે આ? અહીંયા તમારી પાસે શું કામ ઊભી છે? શું કામ છે બોલ? બેનબા, હું આ શેઠ પાસે રૂપિયા માંગુ છું. 100 રૂપિયા કયો ને મને આપે. અરે તને એક વખત કીધું મેં, સમજણ નથી પડતી? સાલી ભિખારણ દોડી આવે છે. તને 100 રૂપિયા હું 5 રૂપિયા પણ નહીં મળે. જા નીકળાય છે. હવે મારા મોઢા સામે શું જોવે છે? તને એક વખત કીધું મેં, સમજણ નથી પડતી? જા નીકળાય છે. ના, નથી નીકળવું. તમારે મને રૂપિયા આપવા જ પડશે. ના કેમ પાડો છો? આપવા પડશે એટલે આપવા જ પડશે. લાવો રૂપિયા. આપવા જ પડશે એટલે? હા, તારો કહેવાનો મતલબ શું છે? તારો બાપ અહીંયા થાપણ મૂકી ગયો છે કે આટલા રોપથી તું એની પાસે પૈસા માંગે છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો બીજી વખત દેખાઈ છે ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. તમે એક કામ કરો, ઘરે જાઓ, હું હમણાં આવું છું. ઠીક છે. બેનબા, તમને હાથ જોડું છું. મને રૂપિયા આપો ને. 100 રૂપિયા ખાલી. મારે દવાખાને જવું છે. મારી તબિયત નથી સારી. આપો ને બેનબા. 100 રૂપિયા નહીં, હું આ નટવરને કહીને તને 200 રૂપિયા અપાવવાની હતી. પણ ના, તે જે ડમ દાટીથી આ નટવર સાથે વાત કરી છે ને, એ તો હું આજે નહીં ચલાવી લઉં ને કાલે નહીં ચલાવી લઉં. હવે તને 1 રૂપિયો પણ નહીં મળે, સમજી? અને આવતી નહીં હવે બીજી વાર મારા રસ્તામાં. બેનબા, બેનબા, સાંભળો. પપ્પા, તમે તો હજુ હમણાં પેમેન્ટ કરવા માટે ગયા હતા ને? તો ગયા એવા પાછા કેમ આવતા રહ્યા? અને આ ફાઇલ તો જમા કરાવવાની હતી ને, તો કેમ તમે ગયા નથી હજુ? હા બેટા, હું આ ફાઇલ જમા કરાવવા જ જતો હતો, પણ પછી મને એવું થયું કે આજે મારું કામ નહીં થાય, એટલે હું પાછો આવી ગયો. પણ પપ્પા, તમે તો જાણો છો ને કે આ ફાઇલ ત્યાં સુધી પહોંચાડવી જરૂરી છે. અને આમ પણ આ 2 દિવસ પછી વેકેશન શરૂ થઈ રહ્યું છે, તો વેકેશનમાં તો આ કામ હમણાં અટકીને પડ્યું રહેવાનું છે. તો પછી આજે થતું હોય તો કરતું હોવાય ને. તારી વાત ખરી છે રાહુલ, પણ આજે મારી તબિયત સારી નથી ને, એટલે હું ત્યાં જઈ નથી શક્યો. પપ્પા, સમજાતું નથી કે તમે કોઈક વસ્તુ છુપાવવાની કોશિશ કરી રહ્યા હો એવું લાગે છે. હા, તમારી ચહેરા પરની રેખાઓ તો સાવ જુદું જ બતાવી રહી છે. શું થયું છે પપ્પા? જે હોય તે મને વાત કરો ને. અરે રાહુલ, શું છે આ બધું? તું તો પેલા પોલીસ વાળાની જેમ ઇન્ક્વાયરી કરવા બેઠો છે. મેં તને કીધું ને, મને કઈ નથી થયું. શાંતિથી બેસવા દે ને. એવું નથી પપ્પા, પણ આજ પહેલા ક્યારેય પણ કોઈ પણ કામ તમે અધૂરું નથી છોડ્યું.
અને આજે તમે હા ઇમ્પોર્ટન્ટ ફાઇલ આપવાની હતી એના બદલે ઘરે આવી ગયા છો એટલે મને થયું કે પૂછી જો. ઠીક છે, છોડો આ બધી વાતો. જો પપ્પા, મારે બહાર કામ છે, કામ પતાવવા જઈ રહ્યો છું. મમ્મી આવે તો મમ્મીને કહેજો કે મારું ટિફિન તૈયાર રાખે. હા, કોઈ વાંધો નહીં. તું તારું કામ પતાવ, હું અત્યારે ઘરે જ છું. હા પપ્પા. હે ભગવાન, આજે તો બચી જ ગયો. આ પેલી ભિખારણ છોકરી મારી પાસે ભીખ માંગતી હતી અને અચાનક જ અરુણ આવી ગઈ. એ તો સારું થયું કે પેલી છોકરી કઈ વધારે ન બોલી. જો કઈ ઊંધું ચતી બોલી હોત ને, આજે તો હેરાન થઈ જાત. તારા તો આજે વર્ષો પહેલા મને મૂકીને જતી રહી છે અને તો આ કેવી પરિસ્થિતિમાં મને મૂકી ગઈ. હું નથી તને યાદ કરી શકતો કે નથી તને ભૂલી શકતો, પણ હવે હું શું કરું? આ રાહુલ કે દેખાતો નથી, ક્યાં ગયો છે? રાહુલ તો હમણાં એના કામથી બહાર ગયો છે અને એ તને ટિફિન બનાવી રાખવાનું કહીને ગયો છે. નટવર, મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ ને, શું પૂછવું છે? હા, પેલી ભિખારણ છોકરી તમારી પાસે રૂપિયા કેમ માંગતી હતી અને એ પણ આમ દાટી મારીને? મેં જે પણ કઈ જોયું ને એ મને થોડુંક અજુગતું લાગ્યું. તું કેવી વાત કરે છે? તને ખબર છે આ બધા ભિખારી હોય ને એ બધા ગળે પડેવા હોય છે. આમ પોચું ભરે ને એટલે હાથ લાંબો કરીને પૈસા માંગવા ઉભા રહી જાય. એકદમ સાચી વાત છે તમારી. ગળે પડવું હોય છે, અરે એને આમ હાથ લાંબો એટલે એ પૈસા માંગવા માંડે. આ તે તમે જે પણ મને ખબર છે કે આ ભિખારણ તમારી પાસે રૂપિયા કેમ માંગે છે. એટલે અરુણા, તું કહેવા શું માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે દાતારની પૂંછડી છો, જેને તેને પૈસા આપતા ફરો છો ને, એટલે આવા ભિખારા તમારી આગળ પાછળ આટા મારે છે. અરે ભાઈ સાહેબ, હું કોઈને રૂપિયા નથી આપતો. તું કેમ આવી વાત કરે છે? અને મારી પાસે કેવા વધારાના રૂપિયા પડ્યા કે આવા ભિખારાને આપતો ફરું? તે અમથામાં લોકો ગળે ચોટતા હશે. અહીંયા ઘરે બાયડી 100 રૂપિયા માંગે ને તો દેવા નથી, અને આમ રખડતા ભટકતા માણસોને હાથમાં 100 ને 200 રૂપિયા ધરી દેવા છે. અરે તું પાછી કકળાટ કરવા માંગી? તારે જ્યારે હોય ત્યારે બસ રૂપિયાની વાત લઈને બેસી જવાનું, બીજું કઈ તને વાત કરતા આવડતી જ નથી. કકડાટ કરું છું, કકડાટ કરું છું. અરે મને નથી ગમતો તમારી હારે કકડાટ કરવો, પણ આ તો મોઢામાં આંગળા નાખીને તમે બોલાવો છો ને તે બોલવું પડે છે. અરે સારું, હવે આ બધી લપ મૂક અને એક કામ કર. મારે આ બધી ઓફિસમાં કાગળિયા લઈને જવાનું છે, એટલે મારા માટે ચા બનાવી દે. સવારની ચા નથી પીધી. હા હા, તમને તો કઈ ના પડાય નહીં. બાયડી બોલે ઈ કકડાટ લાગે ને લપ લાગે. ગુડું શું ચા હમણાં ઘડીક ખમો. હાસ, આજે પાછો બચી ગયો.
હા હું મારાથી તારી આવી હાલત જોવાય નહીં અને મને તારા ઉપર દયા આવી ગઈ એટલે હું તને આ ગોતતા ગોતતા 100 રૂપિયા આપવા આવી છું. લે આ. અને હા આ 100 રૂપિયા દવા લેવામાં જ વાપરજે હં? આડા અવડા ક્યાંય નહીં વાપરતી. હા બેનબા, તમારો ખૂબ ખૂબ આભાર. અને જો બેટા બીજી વાત મારી કાન ખોલીને સાંભળ. તું ભીખ માંગે છે અને કદાચ ક્યારેય કોઈ ભીખ ના આપી શકે ને તો એના ઉપર ગુસ્સો નહીં કરવાનો. આ સવારે ખબર છે ને પેલા સાહેબ ઉપર તું કેવો ગુસ્સો કરતી હતી? હા, આવું નહીં કરવાનું. આપે તો લઈ લેવાના, ના આપે તો કઈ વાંધો નહીં, પણ આટલો બધો ગુસ્સો તો સારો નથી ને બેટા. હા બેનબા, પણ હું ઈ સાહેબ ઉપર શું કામ ગુસ્સે થઈ હતી તમને ખબર છે? મારી અત્યારે આવી હાલત છે ને ઈ સાહેબના કારણે જ છે. હા, અત્યારે હું આ ફૂટપાથ પર રખડું છું, ભીખ માંગુ છું, એના જવાબદારી સાહેબ જ છે. આ તું હું બોલે કે તારી હંધી હાલત માટે હા શેઠ જવાબદાર છે? હા બેનબા, હા વાત તો બહુ લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. હા, આ સાહેબ છે ને નટવરલાલ, એમની જ હું દીકરી છું. હા હા બેનબા. મમ્મી, હું તમને શું કહું છું, ચાલો ને આજે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. હા, તમારે એક દિવસ રસોઈ બનાવવા માટે આરામ પણ થઈ જશે અને નવું જમવા પણ મળશે. મારે ક્યાંય નથી આવું, મારી ભૂખ મરી ગઈ છે. મમ્મી, તમારા અવાજમાં કઈ ફેર પડી ગયો હોય એવું લાગે છે. શું થયું છે? મજા નથી કે શું? હા, અવાજ આટલો બધો ભારે કેમ છે? જીવનમાં ઘણા બોજ એવા હોય છે બેટા કે જેનાથી અવાજ ભારે થઈ જાય છે અને આ જિંદગી છે ને એ જીવવા જેવી નથી લાગતી. જો મમ્મી, તમે આ શું વાત કરી રહ્યા છો? મને તો કંઈ નથી સમજાઈ રહ્યું. હા, જે કંઈ પણ વાત હોય તમે સ્પષ્ટ વાત કરો ને તો કંઈ ખબર પડે મને. શું ખબર પડે? અરે જે વાત હજી સુધી મને સાચી ખબર નથી, અરે જે વાતમાં મને હજુ સુધી સમજણ નથી પડતી એ વાત હું તને કઈ રીતે સમજાવું? મમ્મી, પણ કઈ વાત? આ શેની વાત કરી રહ્યા છો તમે? મને તમે વાત કરશો તો કઈ ખ્યાલ આવશે ને. કરીશ, બધી વાત કરીશ. હા, તારા પપ્પા આજે ઘરે આવી જાય ને એટલે આ વાતની ચોખવટ હું આજે કરી જ દઈશ. મમ્મી, મારા પપ્પા ક્યારના ઘરે આવી ગયા છે. હા, અંદર એમના બેડરૂમમાં જ બેઠા છે. તો એક કામ કર, તું જા તારા પપ્પા પાસે, હું હમણાં આવું છું. ભગવાન, પણ મમ્મી અત્યારે સાથે ચાલો ને, અત્યારે જ વાત કરી લઈએ પપ્પા સાથે. અરે મને તારા પપ્પા સાથે વાત કરવાની હિંમત ભેગી કરી લેવા દે, મને મારું મન મક્કમ કરી લેવા દે, પછી હું આવું છું. તું જા ને ભાઈ. શું થઈ રહ્યું છે મને તો કંઈ નથી સમજાઈ રહ્યું. ઠીક છે મમ્મી, તમે થોડો સમય વિચારી લો અને પછી આવજો. હું પપ્પાની સાથે બેડરૂમમાં જ બેઠો છું.
બેનબા, મેડમ, મેડમ, ખાવાનું આપો ને. જયસુખભાઈ, મેં તમને કીધું છે ને, મને મામા? પણ ખબર છે કે આ દિવાળી મહિનો છે. અરે તમારો મામા, એક મિનિટ. હા, તમારો જે પણ કઈ ઓર્ડર છે ને એ હું તમને 2-3 દિવસમાં પહોંચાડી દઈશ. હા ચાલો, હું તમને થોડી વાર પછી કોલ કરું છું. હા. મામા, શું છે? તમે આયા. મામા, મને ઘરે લઈ જાઓ ને. મને ખાવું છે, બહુ ભૂખ લાગી છે મામા. તારા વેહ જોયા છે? હા, ભિખારી જેવી હાલત છે તારી. અને શું કામ તને હું મારા ઘરે લઈ જાઉં? મેં તને કેટલી વાર કીધું છે કે મારા ઘરે નહીં આવવાનું. અને જો રસ્તામાં પણ હું મળું ને તો મને મામા મામા કરીને બોલાવવાનો નહીં. આ જ્યારથી તારા મમ્મીને આ ઘરની બહાર કાઢી છે ને ત્યારથી હું તને ભૂલી ગયો છું. આ તારો હું કઈ મામા મામો લાગતો નથી. તો મને ખાવાનું તો થોડુંક લઈ દ્યો, બહુ ભૂખ લાગી છે. મારી પાસે છે ને પૈસા નથી. જો મારો મગજ ગયો ને તો એક તમાચો મારીશ ને તો મોઢું ફેરવી નાખીશ. જતી રહી અહીંયાથી. અને આજ પછી છે ને કોઈ દિવસ મળતી નહીં મને. અને આ રસ્તા વચ્ચે કોઈ દિવસ મને મામા મામા કરીને બોલાવતી નહીં. ખબર છે આ એરિયામાં મારું કેટલું માન છે? આ લોકો કોઈ સાંભળશે કે તું મને મામા મામા કરીને બોલાવે તો મારી રેપ્યુટેશન નું શું? મામા, મને થોડુંક કંઈક ખાવાનું તો લઈ દ્યો, પછી નહીં બોલાવું તમને. એક વાર કીધું તને સમજ નથી પડતી? સમજ નથી પડતી તને? ચાલ તો નીકળ તો. પાછી મળતી ને કોઈ દિવસ મને. જ્યારે હોય ત્યારે તારું કાળું મોઢું મને દેખાડે છે. આજ પછી તારું મોઢું નહીં બતાવતી મને. પણ મામા, અરે નીકળ મામા, ને. મામા. પપ્પા, મમ્મી કંઈક કહેવા માંગતા હતા. કોણ જાણે કેમ બહારથી આવ્યા ને અચાનક જ બહુ દુઃખી, બહુ ચિંતામાં લાગતા હતા. તારી વાત ખરી છે. મારી સાથે પણ થોડા સવાલ કરતી હતી, પણ મને નથી સમજાતું કે શું પૂછવા માંગે છે, શું કહેવા માંગે છે, શું જાણવા માંગે છે. એમણે કહ્યું છે કે અહીંયા અંદર આવશે ને એટલે બધી વાતો કરશે, અને ખાસ તો તમારી સાથે જ વાત કરવા માંગે છે. હવે પપ્પા, શું વાત કરવાની છે તો મમ્મી આવે પછી જ ખબર પડે ને. લો, આવી ગયા. બેસો મમ્મી. બોલો, શું વાત કરવાની છે? હા, બહાર તમે શું કોયડાઓ કરતા હતા એ વાતનો હવે ફોડ પાડો. કહું છું, હા, થોડી વાર શાંતિ રાખીશ. પેલા મને તો 10 સૂઝવા દે કે મારે આ વાતની શરૂઆત ક્યાંથી કરવી. નટવર, પેલા તમે મને એક વાતનો જવાબ આપો કે આજે સવારે પેલી ભિખારણ તમારી પાસે 100 રૂપિયા માંગતી હતી, એ કોણ હતી? ઓળખો છો તમે એને? અરે તું આ કેવી વાત કરે છે? એ હશે કોઈ ભિખારણ, અને મારી પાસે ભીખ માંગતી હતી, એટલે હું એને ક્યાંથી ઓળખતો હોઉં? ભિખારણ? એ કોઈ ભિખારણ નથી, પણ નટવર મને ખબર પડી ગઈ છે કે એ તમારી સગી દીકરી છે. પપ્પા, મમ્મી આ શું કહી રહ્યા છે? આ વાત સાચી છે? અરે નાય ભાઈ, અરુણા, તું શું આ વાત કરે છે? ઈ ભિખારણ છોકરી અને ઈ મારી દીકરી ક્યાંથી હોય? શું બકવાસ કર્યા કરે છે જેવો તેવો? બકવાસ કરી રહી છું એમ? આ બકવાસ નથી બેટા, આ એકદમ હકીકત છે. તમારા લગ્ન મારી સાથે થયા એ પહેલા તમારા લગ્ન કોઈ ધારા નામની છોકરી સાથે થયા હતા. તમે બંને એ પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, એટલે પરિવારથી અલગ જ રહેતા હતા. તમારા પરિવારે નક્કી કર્યું કે આ લોકોને ભોળવીને આપણે ઘરે લઈ આવીએ
અને પછી બંનેને અલગ કરી દેશું. તમે પરિવારની વાતમાં આવી ગયા અને તારા અને તમે તમારા પરિવાર સાથે જોડાઈ ગયા. તમારા પરિવારે તમને અને ધારાને એકબીજાથી અલગ કરી દીધા. એ સમયે તમારે એક છોકરી પણ હતી અને તમારા પરિવારે ધારા અને તમારી દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એ સમયે બિચારી ધારાને તો એના પિયરિયા વાળાએ ન સંઘરી. ત્યાંથી પણ ધક્કા મારીને એ માં દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા. એટલે એ લોકોને ફૂટપાથ ઉપર રહેવાનો વારો આવ્યો અને આ કારમાં ઘા ધારા સહન ન કરી શકી. એટલે જ ફૂટપાથ ઉપર મૃત્યુ પામી અને આ રજડતી તમારી દીકરી અત્યારે ભીખ માંગે છે. એનો મતલબ એમ કે આશા તમારી દીકરી છે, હા કે ના? હા, આ વાત ખરી છે. આશા મારી જ દીકરી છે. બેનબા, મેં તને પેલા પૈસા આપ્યા હતા ત્યારે તું દવા તો લઈ આવી હતી ને? હા બેનબા, તરત હું સરકારી હોસ્પિટલે જઈ આવી હતી અને દવાઈ લઈ આવી. આમ જો અત્યારે મને તાવે નથી ભર્યો. સાચી વાત. લે, આ હું તારી હાટું ખાવાનું લાવી છું, ખાઈ લે થોડું. ભૂખ લાગી છે ને તને? બેનબા, તમે મારું કેટલું ધ્યાન રાખો છો કે તમે મારા માટે ખાવાનું લઈ આવ્યા. નહીતર આ લોકો તો છે ને ખાવાનું કૂતરાને નાખી દેશે. અમારી હાલત તો કૂતરા કરતાય બદતર છે. ઈ બધી વાત છોડ, લે તું ખાઈ લે. હે બેટા, આ તારા મામા મોહાડમાં કોઈ હગુવાલું નથી? છે ને, મામા છે, મામી છે, બધા છે. તો પછી તું એક કામ કર ને, આ તારા મામા અને મામી ઘરે રહેવા વહી જાય ને. આમ ફૂટપાથ ઉપર રહેવું એની કરતા બેટા ત્યાં વધારે સારું. એટલે કહું છું. બેનબા, મારા મોહાળ વાળાએ મારા મમ્મીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હવે મારો પગ નથી ઉપડતો ત્યાં જાતા. અને આમે હા 2 દી પહેલા મારા મામા મને મળ્યા હતા રસ્તામાં. મેં એને કીધું ને કે થોડુંક મને ખાવાનું લઈ દો, તો મને ધક્કો મારી દીધો. મારે ત્યાં નથી જાવું. જો બેટા, હું માનું છું કે તારા મામાએ તને ધક્કો મારી દીધો, પણ હું તને એમ કહું છું કે આ ખાલી તારા મામા સામું ન જોવાય. ત્યાં મામી હોય, નાના નાની હોય, એવું બની શકે કે કદાચ તને અપનાવી લે, એના ઘરમાં રહેવાની હા પાડી દે. મેં તમને હમણાં ન કીધું કે મારા મમ્મીને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હતા, એટલે હવે મારો પગ નથી ઉપડતો ત્યાં જવા. હું ત્યાં જવાય નથી માંગતી. હા, મારા નાના નાની પણ એવા જ છે, મારા મામા જેવા. એને મારા મમ્મીને ન રાખ્યા તો મને શું રાખવાના? બટા, તારા મામા ક્યાં રહે છે એવું તને કઈ ખબર ખરી? હા. ક્યાં રહે છે? મને એડ્રેસ તો દે. મારા મામા યોગી જોગ રહે છે, ઈશ્વર કૃપામાં. હા, કઈ વાંધો નહીં. લે, તને ભૂખ લાગી છે ને, તું ખાઈ લે.
તમે કેમ મારી સામું આમ જોવો છો? અરે કઈ નહીં, એ તો બસ એમ જ. પણ જુઓ, તમને ખોટું ન લાગે તો તમારી પાસે ઊભો રહીને વાત કરી શકું? ના ના સાહેબ, તમે અહીંથી જાઓ. હાયા છે ને આપણને હારે કોઈક જોહે ને તો અવળું વિચારશે. જાઓ તમે. જો આશા, તું ઊંધું નહીં વિચાર. આ તને મળવા માટે પેલા અરુણાબેન આવે છે ને, હું એમનો જ દીકરો છું. શું? બેનબાના દીકરા? તો વાંધો નહીં, બોલો ને. આશા, તારી તબિયત કેમ છે? હા, મને જાણવા મળ્યું છે કે તને મજા નથી, અને તારી અત્યારની પરિસ્થિતિ કેવી છે? સાહેબ, અમારી પરિસ્થિતિ કેવી હોય? આ રસ્તે રઝળતા કૂતરા જેવી હોય. આશા, તારી આ વાત હું સમજી શકું છું. હા, પણ મારા મમ્મી કહેતા હતા કે તું જ્યારે નાની હતી ને ત્યારે તારા મમ્મી તને રસ્તા પર રઝળતી મૂકીને ગુજરી ગયા હતા. હા, તો તું મને એ વાત જણાવીશ કે તને મોટી કોણે કરી છે? જો ખોટું નહીં લગાવતી, પણ મને તારી ચિંતા થાય છે, એટલા માટે પૂછી રહ્યો છું. સાહેબ, હું તો ભગવાનને આટલું જ કહું છું કે કોઈને એટલે કોઈને નિરાધાર ના છોડતા. આ વેલને વૃક્ષનો ટેકો હોય, વાદળને વાયુનો ટેકો હોય, એમાં ભિખારીને પણ એક આધાર મળી ગયો. મારી જેમ જ એક ભિખારી દાદી હતા, એણે જ મને પાળી પોસીને મોટી કરી. હા ભાઈ, એ દાદીનું પણ કોઈ નહોતું. દેશ દુનિયામાં અત્યારે ક્રાઇમ બહુ વધી ગયા છે. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. તમે કોણ? હા, તમારી ઓળખાણ ના પડી. બેસો ને. આપું છું હું મારી ઓળખાણ. ભાઈ, તમારી બેન ધારાએ જે પુરુષ સાથે ગેરકાયદેસર લગ્ન કર્યા હતા ને, હું એ નટવરની પત્ની છું. હા, પણ તમે અહીંયા શું કામ આવ્યા છો, અને મારું તમને શું કામ પડ્યું છે? ભાઈ, હું તમને એ કહેવા આવી છું કે તમારી બેન ધારાએ ભૂલ કરી છે, હું માનું છું, પણ એના કર્મોની સજા તમે તમારી ભાણીને શું કામ આપો છો? તમને ખબર છે અત્યારે કેવી હાલતમાં જીવે છે, કઈ પરિસ્થિતિમાં જીવે છે? ફૂટપાથ ઉપર રહે છે. અરે, કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે અને ભીખ માંગતી ફરે છે. એક ભિખારી કરતા બદતર હાલત થઈ ગઈ છે છોકરીની. અને તમે તો એના મામા છો ને, અને મામા એટલે તો બે માનો પ્રેમ આપે. તો ભાઈ, તમે એની દીકરીને અપનાવી લો ને. જો બેન, તમે આ ધારાની દીકરીની વાત કરી રહ્યા છો ને, આ બધી જ વાતની મને ખબર છે, પણ આ બધી બાબતમાં હું કોઈ ચર્ચા કરવા નથી માંગતો, આગળ વધવા નથી માંગતો, કારણ કે મારી બેન ધારા છે ને, એને નટવર સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ અમારા કુળની આબરૂ બોળી હતી. ભાઈ, જે થઈ ગયું એને ભૂલી જાઓ, કારણ કે વર્ષો જતા રહ્યા છે, અને આ વેરની આગમાં માણસ હોમાઈ જાય છે. એની કરતા સમય જતા વેરને ભૂલી જવામાં જ મજા છે. બેન, આ કહેવું બહુ સારું લાગે છે અને સહેલું પણ લાગે છે, પણ બેન, જેના ઉપર વીતી હોય ને
એને જ ખબર હોય. મારી બેને આ લોકો સામે અમને ઊભા રહેવા જેવા નથી રાખ્યા. ક્યારે પણ અમે લોકો ઘરની બહાર નીકળીએ છીએ ને તો લોકો વાતો કરે છે. મારી બેનના નામથી પણ મને નફરત છે. સાંભળો ને ભાઈ, પણ હું કહું છું તમને કે એને અપનાવી લો ને. ના બેન, એ ક્યારેય નહીં બને. કારણ કે છે ને, મને મારી બેનના નામથી પણ નફરત છે. અને તમે જે એની દીકરીની વાત કરી રહ્યા છો ને, એ એનું પાપ છે. અને એનું પાપ હું ક્યારેય નહીં સ્વીકારું. હું એને મારી ભાણી ગણતો નથી અને ગણવાનો પણ નથી. પણ ભાઈ, બસ બેન, હવે વધારે મારે તમારું કઈ સાંભળવું નથી. અત્યારે તમે જઈ શકો છો. અને છોકરીનું જો બહુ દાદતું હોય ને તો તમે તમારા ઘરે લઈ જજો. બાકી આજ પછી મારા ઘરમાં ના આવતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેનબા, હા, આમ જો, હું તારી માટે આમાં નાસ્તો લાવી છું અને આમાં એક સરસ મજાનો ડ્રેસ લાવી છું. હો, વાહ બેનબા. બેનબા, તમે કેટલા સારા છો. નહીતર આ દુનિયામાં તો લોકો અત્યારે સાવ મતલબી છે. બટા, આ બધી તો પૂર્વ જન્મની વાતો છે. એટલે તો મને તારી પ્રત્યે આટલી બધી લાગણી થાય છે. બાકી હું તને ક્યાં ઓળખું છું, પણ તને જોતા ખબર નહીં એવું લાગે છે કે આ કોઈ જોગ જૂની ઓળખાણ છે. લે, તને ભાત વધારે ભાવે છે ને? જો, હું તારી માટે આજે પણ ભાત જ લાવી છું. બેનબા, સાચું કહું ને તો મને છે ને ક્યારની ભૂખ લાગી હતી. બેટા, હું યોગી ચોક તારા મામાના ઘરે ગઈ હતી એને મળવા માટે. એને મેં કીધું કે તમારી ભાણીને તમે તમારી ભેગી જ રાખી લ્યો ને. બિચારી નિરાધાર છે, ફૂટપાથ ઉપર રહે છે, એની આગળ પાછળ હવે એનું કોઈ નથી. તો તમે તો એના મામા છો. મામા એટલે જે બે માનો પ્રેમ આપે ને એ. પણ એને તને એની સાથે રાખવાની અને તને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી. જોયું ને બેનબા, મેં તમને તે દી કીધું હતું ને. તારા મામાએ તને સ્વીકારવાની એટલા માટે ના પાડી દીધી કે તારી મમ્મીએ નટવર સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ વાતનો ગુસ્સો હજુ પણ તારા મામાના મનમાં છે. મેં એમને કહ્યું કે ભૂલ તો ધારાની અને નટવરની છે, તો એની સજા એની દીકરીને શું કામ આપો છો? પણ એ એકના બે ન થયા અને એણે કીધું કે હું આજીવન એ છોકરીનું મોઢું જોવા પણ નથી માંગતો. બેટા, મને તો એમ હતું કે તું આવી રીતે ફૂટપાથ ઉપર રહે છે અને આવી જિંદગી જીવે છે તો તારા મામાના ઘરે જાય તો તારી જિંદગી સુધરી જાય. પણ તું ચિંતા નહીં કરતી, હું છું ને તારી સાથે. હા બેનબા, મેં કીધું તું ને, આ દુનિયા મતલબી છે સાવ. કોઈને કોઈની નથી પડી. બસ પોતાને એની પ્રતિષ્ઠાની પડી છે. એ લોકોને સંબંધોની કોઈ કિંમત નથી. બેટા, બધી વાત ભૂલીને તને ભૂખ લાગી હતી ને, તું થોડું ખાઈ લે બેટા.
મમ્મી ક્યાં ગયા હતા? હા, તમે ક્યારનાય ઘરમાં નહોતા. હું આશાના મામાના ઘરે ગઈ હતી એને સમજાવવા, એને મનાવવા માટે. તો શું થયું મમ્મી? એ લોકો માન્યા? ના બેટા, આશાના મામાએ મારી વાતને સ્વીકારી દીધી અને આશાને સ્વીકારવાની તો સ્પષ્ટપણે ના પાડી દીધી અને મને એના ઘરેથી જવા માટે પણ કહી દીધું. મમ્મી, હું આજે જ આશાને મળ્યો હતો. મળીને એની સાથે મેં ઘણી બધી વાતચીત કરી. વાતચીત કરતા જ મને અંદાજ આવી ગયો હતો કે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આશાની. ખરેખર નરક જેવી જિંદગી જીવી રહી છે આશા. બસ મારે આ એની નરક જેવી જિંદગીમાંથી એને બહાર કાઢવી છે. નથી જીવવા દેવી એને આવી જિંદગી. મમ્મી, તો શું કરશો એના માટે? તમારી પાસે કોઈ રસ્તો છે? બસ હું એ જ વિચારું છું. રાત ને દિવસ એ જ વિચારું છું કે આને હું આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર લાવું. હા મમ્મી, કદાચ એવું થઈ શકે કે તમે આશાને કોઈ નાનું મોટું કામ અપાવી દો. આ કામમાંથી એને આવક મળશે અને આ આવક થકી પોતાનું પેટ ભરી શકશે. પેટનો ખાડો તો પૂરાઈ જશે બેટા, પણ આશરાનું શું? અરે અત્યારે આશાને એક આશરાની જરૂર છે. તું વિચાર તો કર, એ જવાન દીકરી છે, આમ ફૂટપાથ ઉપર એકલી રહે છે અને અત્યારનો સમય એટલે કે ભૂખ્યા વરુઓનો સમય. ન કરે નારાયણને જો આશા સાથે કંઈક અજુગતું બની ગયું ને તો હું આખી જિંદગી મારી જાતને હું માફ નહીં કરી શકું. એટલે બસ એ જ વિચારું છું કે આનું શું કરવું. જુઓ મમ્મી, તમારી વાત તો સાચી છે, પણ મને પણ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. હા, એક કામ કરો, તમે વિચાર કરો અને કઈ રસ્તો મળે ને. એક મિનિટ, આનો એક રસ્તો છે. કયો રસ્તો મમ્મી? આશાને હવે હું મારી સગી દીકરી બનાવીને આ ઘરમાં લઈ આવીશ. પણ મમ્મી, પપ્પા એ આવશે ત્યારે આ બાબતે હું એની સાથે વાત કરી લઈશ અને આ મારો નિર્ણય અડગ છે. મમ્મી, આ નિરાત રાખો ને. પપ્પાને તમે ફોન કર્યો છે એટલે પપ્પા આવતા જ હશે. લો, આવી ગયા પપ્પા. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મારી સાથે વાત કરવી છે? બોલ, શું વાત કરવી છે? તમારે પેલી છોકરીનું શું કરવાનું છે એ જરા મને કહેશો? કઈ છોકરી? કઈ છોકરીની તો વાત કરે છે? હું આશાની વાત કરી રહી છું, જે બિચારી તમારા કારણે અત્યારે ભિખારી જેવી જિંદગી જીવી રહી છે. એ આશાનું હવે તમારે શું કરવાનું છે એ વાત કરવા માંગુ છું. અરુણા, તું આ વર્ષો પહેલા વીતી ગયેલી વાતોને શું કામ ઉખેડીને મારું મગજ ખરાબ કરે છે? મેં તને કહ્યું ને, આશાની મમ્મી સાથે મેં વર્ષો પહેલા સંબંધ પૂરા કરી નાખ્યા છે. એ લોકો સાથે મારે કોઈ સંબંધ નથી હવે. હું માનું છું કે ધારા સાથે તમે વર્ષો પહેલા બધા સંબંધ પૂરા કરી દીધા છે, પણ ધારા તો આ દુનિયા છોડીને જતી રહી છે ને. વાહ, તમે અને ધારાએ જે ભૂલ કરી છે ને એ ભૂલની સજા તમારી દીકરી ભોગવી રહી છે. અરે નરક જેવી જિંદગી જીવી રહી છે અને તમારા ના પાડવાથી એ વસ્તુ સાબિત નથી થઈ જતી કે તમે એના બાપ નથી. તમે તો એને દીકરી માનતા નથી, પણ એ તો તમને પોતાનો બાપ માને છે ને. દુનિયાની નજરમાં તો તમે એના બાપ છો, એના બાપ છો અને એના જ બાપ છો. તું એક વાત સમજતી કેમ નથી? તું એમ કહે છે કે હું આશાનો બાપ છું, પણ મારી એક વાત સાંભળી લે. આશાને હું આ મારા ઘરમાં નહીં લાવું એટલે નહીં લાવું. ઠીક છે, તમે નક્કી કરી જ લીધું છે તો હવે મારી વાત પણ સાંભળી લો. આશા તમારી દીકરી છે ને, તો એ નિમિત્તે તો આશા મારી પણ દીકરી થઈ અને હું પણ એની સગી માં સમાન જ છું ને. તો આજે એક દીકરીની માં
જજ બનીને પોતાનો નિર્ણય સંભળાવશે. કાલે સવારે આશા આ ઘરમાં આવશે અને જો કાલે સવારે આશા આ ઘરમાં ન આવીને તો હું આ ઘર છોડીને હંમેશા માટે આશા પાસે રહેવા જતી રહીશ. અરુણા અરુણા તો શું વાત કરે છે? જુઓ પપ્પા, મમ્મીની વાત સાચી છે અને આ સાચી વાતમાં હું પણ મારા મમ્મીની સાથે જ છું. અરુણા, તું સાચે જ આ ઘર છોડીને જાય છે? હા, મેં લીધેલા નિર્ણય ઉપર હું અડગ છું અને આ ઘર છોડીને હું હંમેશા માટે જઈ રહી છું. પણ મમ્મી, તમે રહેશો ક્યાં અને એકલા કેવી રીતે રહી શકશો? થઈ જશે બેટા. ભગવાન પેટ આપે છે ને તો ખાવાનું પણ આપી દે છે. હું ભાડે મકાન રાખી લઈશ અને હું અને મારી આશા બસ એ ભાડાના મકાનમાં જ રહેશું. અને હવે મહેરબાની કરીને મને કોઈ રોકવાની કોશિશ નહીં કરતા. અરે પણ અરુણા, એક મિનિટ, તું ઘર છોડીને જાય છે તો કોઈ વાંધો નહીં, પણ જતા પહેલા તું એક વ્યક્તિને તો મળતી જા. એક વ્યક્તિ? કોની વાત કરો છો તમે? બેટા બેટા તું અહીંયા બહાર આવતો. મમ્મી, આશા, તું અહીંયા બેટા. બસ બેટા, તું રડ નહીં. પણ તું અહીંયા કોણ? બેનબા, મને મારા પપ્પા અહીંયા લઈને આવ્યા છે. હું હવે અહીંયા જ રહીશ. અરુણા, આ આશાને મેં મારી દીકરી તરીકે સ્વીકારી લીધી છે અને આ મારી દીકરી હવે અહીંયા મારી સાથે જ રહેશે. તમારી સાથે નહીં, આપણી સાથે. આપણા ઘરમાં એ આપણી દીકરી બનીને આપણી સાથે રહેશે. અને મારા રાહુલને એની બેન. કેમ બેટા? હા મમ્મી. બેનબા, મેં મારા મમ્મીને આજ સુધી નથી જોયા. મને નહોતી ખબર કે માની મમતા કોને કહેવાય, પણ આજે મને ખબર પડી ગઈ કે માની મમતા કોને કહેવાય. મને તું બોલાવીશ જ નહીં. પણ કેમ? મારા અરે આ શું ક્યારનું બેનબા લગાવી રાખ્યું છે? આજથી એટલે કે અત્યારથી હવે તારે મને મમ્મી કહીને જ બોલાવાનું છે. મેં કઈ ખોટું કીધું? તો નહીં, બોલો તમે લોકો. સાચી વાત છે મમ્મીની. અને આમ પણ બેન, આ જે થઈ ગયું છે ને એ વાતને ભૂલી જા અને આજથી જ તું નવા જીવનની શરૂઆત કર. તો હવે મારે ને આશાને અહીંયા જ રહેવાનું છે કે પછી? અરે હા ભાઈ, હા, તમે બંને મા દીકરી આપણા જ ઘરમાં આપણે સાથે રહી શકો છો.